અમરેલીના હિમખીમડીપરા ખાતે ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલ મદ્રેસાએ દીની મહમ્મદી સ્ટ્રક્ચરનું પોલીસ સુરક્ષા બંદોબસ્ત સાથે ડિમોલેશન. રહેણાંક હેતુ માટે ફાળવવામાં આવેલ પ્લોટ પર શરત ભંગ કરી અને મદ્રેસા શરૂ કરવામાં આવી હતી. ધારી પ્રાંત અધિકારી શ્રી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સદરુ પ્લોટની ફાળવણી કેન્દ્ર કે રાજ્ય સરકારના પ્લોટ વિહોણા લાભાર્થી માટે અનામત રાખવા લેન્ડ કમિટીનો નિર્ણય. પરપ્રાંતીય વ્યક્તિઓની ઓળખ અને તપાસ અન્વયે ધારી પોલીસ દ્વારા ગત તારીખ 1/5/2025ના રોજ કાયદેસરની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ધારી નજીકના હિમખીમડીપરા વિસ્તારમાં વસતા અને અમદાવાદના જુહાપુરા વિસ્તારના રહીશ મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખની તપાસ કરવામાં આવતા તેની પાસેથી કોઈ આધાર પુરાવા મળ્યા ન હતા, જેથી ધારી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નંબર 12/2025 તારીખ 1/5/2025થી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હિમખીમડીપરા ખાતે આવેલા પ્લોટ નંબર 66 વર્ષ 1990માં ભીખુભાઈ અમીભાઈ મોગલને રહેણાંક હેતુ અર્થે ફાળવવામાં આવ્યો હતો. જે પ્લોટ ભીખુભાઈએ મદ્રેસાને દાનમાં આપ્યો હતો. હાલમાં આ તે મિલકતનો ઉપયોગ રહેણાંક હેતુ માટે થતો ન હોય અને મદ્રેસા તરીકે થતો હોય, જેથી તે પ્લોટ જે શરતોને આધીન ફાળવવામાં આવેલ હતો તે પૈકી શરત 1, 4 અને 6નો ભંગ થતો હોવાનું જણાયું હતું, જેથી તે પ્લોટમાં શરત ભંગ ગણી તે પ્લોટ સરકાર સદરે લેવા અને તે પ્લોટ રાજ્ય કે કેન્દ્ર સરકારના પ્લોટ વિહોણા લાભાર્થીને ફાળવા માટે અનામત રાખવા લેન્ડ કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ત્યાં હાલ મદ્રસા એ દીને મહમ્મદીનું મકાન બનેલું હતું. આ મકાનનું સ્ટ્રક્ચર પ્લોટની ફાળવણીની શરત ભંગ કરી અને બનાવવામાં આવ્યું હતું. ગેરકાયદેસર સ્ટ્રક્ચર બાબતે ધારી પ્રાંત અધિકારી શ્રી, ધારી તાલુકા મામલતદાર શ્રી સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ શ્રીઓની ઉપસ્થિતિમાં અને કડક પોલીસ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન